આજે મતગણતરી શું કહેશો? કઈ રીતની આપણી કામગીરી ગયા વર્ષે પ્રમુખ હતા, આ વખતે તમે જીત મેળવી, શું કહેશો? ગઈકાલે ચૂંટણી વોટિંગ થયું અને જ્યારે ચૂંટણીનું વોટિંગ ચાલુ હતું ત્યારે પણ મેં મીડિયા સમક્ષ કહી દીધું કે ભાઈ મને મારા મતદારો ઉપર પૂરેપૂરો વિશ્વાસ છે, હું જંગી બહુમત ચૂંટાઈ અને એનું પરિણામ સ્વરૂપ હું આજે મારા બાર એસોસિએશનના તમામ વાલા વકીલ મિત્રોના પ્રેમ, લાગણી અને સ્નેહથી ખૂબ લેટથી ચૂંટાણો હતો, પણ જે મેં કામ કર્યા છે લોકોને, વકીલ સાહેબોને મેં જે રીતે એના કામ કર્યા છે એનું મને આ પરિણામ મળ્યું છે એવું મને લાગે છે. ખાસ કરીને આજે રસાકસી ભર્યું વાતાવરણ હતું, શું કહેશો? મને રસાકસી જેવું કાંઈ લાગતું જ નહોતું. એનું કારણ હતું મને મારી જિંદગી 100% ખાતરી હતી કે હું જીતીશ. એનું કારણ છે કે હું જ્યારે પ્રમુખ તરીકે હતો કોરોના કાળ દરમિયાન ત્યારે પણ મેં વકીલોની એટલી સેવા કરી છે. ત્યાર પછી હું સેક્રેટરી બન્યો ત્યારે પણ વકીલોની જ્યારે જરૂર પડે ત્યારે હું વકીલ સેવામાં હર હંમેશ તૈયાર જોઉં અને એને હાજર જોઉં. ખાસ કરીને હવે બાર એસોસિએશન આગળ લાવવા માટેના કયા પ્રક્રિયા હાથ ધરશો? બાર એસોસિએશનના તમામ સભ્યો માટે મારે કામ કરવું છે. ખાસ કરીને જુનિયર વકીલોને જે અટાણે કોર્ટમાં એપિયર થવામાં, ન્યાયાધીશ સમક્ષ બોલવામાં, ન્યાયાધીશ સાહેબો એના પ્રત્યે જે કાંઈ વર્તન રાખે છે એ સંદર્ભે સમસ્યા જે કાંઈ હોય એ સમસ્યાનું હું તાત્કાલિક નિરાકરણ કરું એવી મારી ઈચ્છા છે. અને બીજા જુનિયર વકીલ મિત્રો માટે એઆઈબી, એપીપી અને જેએમએફસી તથા ડિસ્ટ્રિક્ટ જજની જે કોમ્પિટિટિવ એક્ઝામ હોય એ એક્ઝામની અંદર જુનાગઢ બાર એસોસિએશનના તમામ વકીલો એમાં એપિયર થાય અને વધુ જુનાગઢ બારના વકીલોનો સારામાં સારું પરફોર્મન્સ કરે અને આ જ્યુડિશિયરી એકેડમીમાં એ જોડાય એવી મારી એક પ્રયત્ન છે. કોર્ટમાં નવા પ્રયત્ન શું થાય બાર એસોસિએશનમાં? નવું બિલ્ડિંગ બને છે અત્યારે. એ નવું બિલ્ડિંગ બને ત્યારે એ બિલ્ડિંગનો ઇનોગ્રેશન માટે ખૂબ ભવ્ય એક મોટો પ્રોગ્રામ કરવો છે. અને સાથે સાથે એ નવા બિલ્ડિંગની અંદર અત્યાર સુધીમાં હજી જે કાંઈ જોકે આ બિલ્ડિંગની જગ્યા એલોટ કરવામાં પણ મેં ખૂબ સક્રિય રીતે ગાંધીનગર ધક્કા ખાઈ અને આ જગ્યામાં અપાવવામાં ત્યાં જ્યુડિશિયરીમાં ન્યાયાલય સંકુલ બને એના માટે મેં ખૂબ પ્રયત્ન કર્યા હતા. એક મારે પ્રમુખ તરીકે હું જ્યારે આની પહેલાં હતો ત્યારે મારે એક પડકાર હતો અને વિરોધ પક્ષમાંથી પણ એવું કહેવામાં આવ્યું હતું કે ભાઈ આ બિલ્ડિંગને આપણે સિવિલ હોસ્પિટલવાળી લેન્ડ છે એ માગી છે, હવે એ ક્યાં પ્રમુખ કરશે. એટલે ત્યારે મને ટોણો મળ્યો હતો અને મેં ટોણોને મગજમાં બેસાડી અને જ્યાં સુધી મને આ કોર્ટ બિલ્ડિંગ નવું સિવિલ હોસ્પિટલ ના બન્યું ત્યાં સુધી હું જઈ પણ હતો અને સતત ગાંધીનગર ધક્કા ખાઈ અને મેં એ કામ બહાર પાડ્યું. વકીલો માટે કઈ પ્રયાસ કરશો હવે? વકીલોના પ્રશ્ન માટે આગળ શું પ્રયત્ન કરશો? વકીલોના પ્રશ્ન માટે ઘણી સમસ્યા 2 વર્ષમાં મેં સાંભળી છે અને આ જે સમસ્યા છે પોલીસ સ્ટેશનનો હોય, જેલનો હોય અને કોર્ટ બિલ્ડિંગની અંદર કોર્ટમાં એક થવા સંદર્ભે હોય એની જે કંઈ સમસ્યા છે એ સમસ્યા નિરાકરણ માટે હું સતત પ્રયત્ન કરવાનો છું.